पितो के जय। आज रोज विश्व के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन झरवाणी सिंगल बार फड़िया तालुके गरुडेश्वर जिला नर्मदा आ पवित्र स्थल भूमि पर जे स्वर्गीय प्रकाशित राह रस्तो बतावनार दिव्यवंदनीय जगवंदनीय महान विभूति महापुरुष फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी GRI एसी कुंवर केसीसी दादा माईजीओ वर्तमान एसी भारत सरकार दादा मिंट परिवार जे अपने समक्ष आज हाजर नहीं। गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार ने धरेशीर्षण बोर्ड कंसिलेशन समिति आध्यात्मिक ज्योत ज्योति प्रदीप समाजना भाईओ बहनों नाना भूलकाओ तेमज कलेक्टर व्यवस्था अधिकारी स्टाफ 852 डिपार्टमेंट अधिकारी पदाधिकारी पुलिस वाला CID प्रेस रिपोर्टर फॉरेस्ट डिपार्टमेंट के अन्य कोईपण खाताना अने कोईपण धर्मना कोईपण पक्ष पार्टीना जे अहीं आव्या हशे जाणवा माटे ते सर्वेने विवेक छे। स्वकर्ता पितो के जय। दादा एसी कुंवर केसीसी दादा ए विश्व शांति माटे आ धरती पर एने जग्या जोईने आव्या छे अने एनो समय पाकी गयो। 4 युगनी वात छे। 4 युगनी अंदर में ज्यारे ज्यारे पृथ्वी पर धरती पर पाप वधी पड़े छे त्यारे त्यारे आ धरती पर बचावनारो आवे छे। कहेवानो मतलब आज 4 युगनी बात छे। दरेके पोतपोतानी रीते रजूआत करी छे अने एना आस्थानी अंदर में सौ कुछ बधा ज माने छे, माननारा माने छे। पण विश्वनी अंदर में दादा जे कुदरती रचना अत्यारे माईजीए पण उल्लेख कर्यो, खुलासाओ कर्या, जे कुदरती रचना छे ए कुदरती रचना एटले के आ विराट स्वरूप आखू सृष्टि छे। ए सृष्टिनी विराट स्वरूपनी रचनानी अंदर में आपणी शरीरनी रचना एना प्रत्यक्ष प्रमाणना हिसाब विश्व जगतने देश अने देह रूलिंग व्यवहारनो हिसाब आप्यो छे दादाए। अने कुदरती नेचरली प्राण अने प्रकृतिना प्रत्यक्ष प्रमाणना हिसाब प्राण एटले दरेक प्रकारना जीवो छे। मनुष्य, ढोर, ढाकर, पशु, पंखी, जीवजंतु जे कंई एनो प्रत्यक्ष प्रमाण हिसाब आप्यो छे। प्रकृति नेचरल कुदरती आ नेचरल ज्यां जुओ त्यां आ धरती पर जे 3 प्रकारनो छे खाड़ो, टकरो, सपाट। एवी रीते नर नारी हिजड़ो आ कुदरती बंधारण छे। रेचक, प्रेरक, कुंभस्थ આપણે શ્વાસ લઈએ છીએ, બહાર કાઢીએ છીએ। આ કુદરતી પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ દાદાએ વિશ્વ જગતને આપ્યો અને આપણું જે શરીર આવે છે, જીવ આવે છે, દેહી બને છે તો એનો આવા ગવનની પ્રત્યક્ષ પ્રમાણ હિસાબ આવા એટલે જન્મ અને ગવન એટલે મરણ એનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ विश्व जगत ने आप्यो। अने जे अपना देश
આપણે આ તાજનો રાજ્યાભિષેક કરી માના ગર્ભેથી આવે છે, તો એ આવ્યા પછી આપણે દેહ રૂલિંગ વ્યવહાર કેવી રીતે વાપરવાનું છે? બધા એકાઉન્ટની અંદરમાં એસીપેઇઝમ કહેવાય છે. એસી એટલે એકાઉન્ટ, એકાઉન્ટ એટલે હિસાબ, હિસાબ હિસાબિક હિસાબ. આ ધરતી પર હિસાબિક પુરુષ આયા અને એને જમા ઉધાર, ક્રેડિટ ડેબિટ, જે જમા ઉધારનું પાસું છે એ બાપને ઘરેથી આયા અને બાપને ઘરેથી આપણને જે આપણો પુરુષાર્થ થયો છે, જે પ્રકાશિત જીવન જીવવા માટેનો, અને બાપે આપણને મોકલ્યા, તો આ ધરતી પર આપણને મોકલ્યા તો બાપનો બગીચો છે. એ બગીચાની અંદરમાં જોતો આવ, જાણતો આવ અને જીવન જીવતો આવ અને હિસાબ આપજે આવીને. આ ધરતી પર આ એક કુદરતી બગીચો મૂકેલો છે. હરેક જીવ જંતુ, પશુ પંખી, ઢોર ઢાકર, મનુષ્ય માટે, એવું બધા માટે કુદરતે મૂકી આપેલો છે. અને દરેકને માટે આહાર, જેનો આધાર છે, ખોરાક છે, એ દરેક માટે કુદરતે મૂકી આપેલો છે. તો એ જે છે એ વિશ્વની અંદરમાં આપણે બાપને ઘરેથી આવે છે. બધા જ કહે છે જીવ કોણ આપે છે, કોણ જીવ લે છે? ભગવાન લે છે. ઘણા શબ્દનો અર્થઘટન નથી જાણતા. ભગ વત્તા હવન એટલે સંધિ છૂટી કરો. ભગ એટલે છિદ્ર, કાણું. છિદ્રમાંથી કોણ નથી આવ્યો? છિદ્ર એટલે જે ભગવાનના અર્થમાં માને છે. તો આ બંધારણની અંદરમાં દાદા તે રાગ રાખીણીની અંદરમાં પણ બોલતા હતા. એ દાદા છે અને બોલતા હતા. પણ એની અંદરમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે માતા વગર અવતાર નહીં, પિતા વગર સંસાર નહીં. આ જોડા જોડાનો રૂલિંગ વ્યવહાર મૂકી આપેલો છે. પણ આ સર્જનાર પિતાએ સર્જીને મૂક્યો છે અને બાપના બગીચાની અંદરમાં આપણને બધું જ, આપણે આ ધરતી પર આવે છે તો ખાવા માટેની વ્યવસ્થા થાનની અંદરમાં, માનક થાનમાં મૂકી આપેલું છે. એટલે બધી જ વ્યવસ્થા કુદરતી રીતે કરવામાં આવી છે સર્જનહાર પિતાએ. તો આ જે દેહ રૂલિંગ વ્યવહાર અને આપણે કેવી રીતે વાપરવાનું છે, જમા પ્રમાણ હિસાબ. એ જમા પ્રમાણ પણ બાપના ઘરેથી આવ્યા હતા. આપણે એને બાપના ઘરે જવા માટેનો રસ્તો, જમા પ્રમાણ એટલે ક્રેડિટ ડેબિટ, જમા ઉધાર પાસું, એ સરખું કરવું પડે. તો એની અંદરમાં બાપને ઘરેથી આવ્યા, બધા જ આવ્યા. જે બધા સાધુ સંતો ભગવાનો થઈ ગયા, બધા જ બાપને ઘર થયા. તો હજુ સુધી બાપના ઘરે પહોંચ્યા નથી. કે બાપને હિસાબ આપ્યો નથી. આ સૃષ્ટિ જગત પર આવ્યા, પોતે પોતાના વાડા ઉભા કર્યા. હું આચો, તું ખોટો. આ પ્રતિસ્પર્ધી એકબીજાના ભેદરેખા ઉભી કરી. આવું દાદાએ નથી કર્યું. ફક્ત વિશ્વ શાંતિ માટેનું. વિશ્વ શાંતિ માટે, દરેક જીવ માટે, મનુષ્ય માટે ને દરેક જીવ માટે કુદરતે વ્યવસ્થા કરી આપી છે. જંગલની અંદરમાં વાઘ છે, દીપડો છે, ચિત્તો છે, દરેકે પોતપોતાનું જીવન જીવે છે. એ સ્વતંત્ર જીવન જીવે છે. ત્યાં પણ જ્યુડિશિયલી વ્યવહાર કરવા બેસી ગયા છે. આપણે જ્યુડિશિયલ તરફ જવાનું નથી, પણ જે કુદરતી રૂલિંગ વ્યવહાર છે, વિશ્વ શાંતિનો રાહ છે. તો એ દેશનો રૂલિંગ વ્યવહાર તે દેહ રૂલિંગ વ્યવહાર એટલે કહેવાય દેશી હિસાબ, એકડી ચોપડી. તો આ દેશી હિસાબ તે જ દેહી હિસાબ આ કુદરતી રૂલિંગ વ્યવહારની અંદરમાં, આખા વિશ્વ જગતની અંદરમાં દાદાએ ડિક્લેર કરી છે, સાબિત કરી છે અને પુરવાર કરી છે. એટલે જે બીજ આવે છે બાપના ઘરેથી, મૂળ બીજ પલટે નહીં, જાય જુગ અનંત, ઉચ્ચ નીચ ઘરે અવતરે નહીં. આખર મૂળ બીજ તે મૂળ બીજ, જે 700 કે 800 અત્યારે જે ખુલાસાઓ થયા. તો એ 800 ની અંદરમાં
જે માતાના ને પિતાના, માતાના 4 ને પિતાના 4 એ 8, અને પાઈ 4 પાઈ, જે 4 પાઈને શ્વાસોશ્વાસના બંધારણમાં છે. જે પહેલા ત્રાજવા હતા એ 3 પાય દોરડાના હતા. એટલે શ્વાસ દોરીને બંધારણનું દાદાએ કમ્પેરિઝન કર્યું છે. અને પછી જે 4 દોરડા આવ્યા એટલે 4 પાય પુરુષના, એટલે કે શ્વાસોશ્વાસના, શ્વાસ લીધો, નાભી સાથે બાંધ્યો, ઘૂંટ્યો અને ઉચ્છ્વાસના રૂપે બહાર કાઢ્યો. એટલે 3 પાય બરાબર 1 પૈસો. તો એ પ્રમાણે પુરુષનો પાય 4 અને બાઈના 4 એટલે 8. અને 8 જે છે માતા પિતાના હાથ પગ. એટલે આ 8 સોળનો વ્યવહાર, આ કુદરતી નેચરલી વ્યવહાર, દેશનો લિંગ વ્યવહાર, દેહ લિંગ વ્યવહાર. એટલે એની અંદરમાં જે કરન્સી, કંસરી પરથી કરન્સી બનાવવા હોય. કરન્સી એટલે શરીર, શરીર વ્યવહાર એટલે કરન્સી. અને તે હિસાબિક વ્યવહાર વિશ્વને સુખી થવાનું સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ કંસરી પરથી કરન્સી બનાવે છે. અને કરન્સી કોને? એટલે એક પવન પાણીની કણી છે. આ જે કણી છે આ પવન પાણીની કણી છે. અને આ કણી છે શ્વાસ બિંદુની કણી. તો આ શ્વાસ બિંદુની કણી છે, આ કણીનો આધાર લીધા વગર ચાલતો નથી. એટલે આ જે આના થકી આપણું જીવન ચાલે છે. પિતૃજત પ્રકાશ. અને અંગ્રેજીમાં કહે છે કર્ણ કંસરી, લાઇટ અવર ફાધરહુડ, લાઇટ અવર ગાઈડ. જે ધાન્ય કણી છે એ પિતૃજત પ્રકાશ, બાપના ઘરનો પ્રકાશ, એ સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો બતાવે છે. તો એ કુદરતી વ્યવહારમાં કુદરતી સ્વર્ગીય પ્રકાશ એ આપણું જીવન રાહ છે. કુદરતી સ્વર્ગીય પ્રકાશ એ આપણું જીવન રાહ છે. આત્મા જ્યોત સ્વરૂપનો જીવનદાતા છે, સર્જનહાર છે. આત્મા જ્યોત. ઘણા કહે છે આત્મા અને જીવ. આત્મા છે અજર અમર અખંડ અવિનાશી છે. દાદા રૂપ હોય કે અરૂપી હોય, પણ દાદા એ કુદરતી નેચરલી વ્યવહાર છે. એ સાબિત ને સિદ્ધ કર્યું છે. વિશ્વ જગતની અંદરમાં એ રૂઢિ વ્યવહારમાં ચાલે છે. અને એમાં કોઈ પણ પ્રકારનો કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. અને જે જીવ છે એ ખોડીઓ બગડે છે, બદલે છે. જ્યારે આ ખોડિયાની અંદરમાં એને રહી શકાય એવું ના હોય તો એ પોતે પોતાના સ્થળ ભૂમિ પર જતો રહે છે. પણ એ સ્થળ ભૂમિ માટે જવા માટે, કે બાપના ઘરે જવા માટે જે દાદાએ કુદરતી રાહ બતાવી છે, દેશનો હિસાબ તે દેહી હિસાબ. અંગ્રેજીમાં કહેવામાં આવે છે એન ઇમેન્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. એટલે એશિયા ખંડની દક્ષિણે પડેલો. પણ એશિયા ખંડ કયો? શરીર સાથે કમ્પેરિઝન કરો, કમ્પેર વિથ અવર બોડી. તો આ શરીર છે એ એશિયા ખંડ છે. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ માદ્રીપ કલ્ચર આજ સુધી કોઈએ માપ્યો નથી. એટલે જે બાપને ઘરેથી આવ્યા છે અને બાપને ઘરે બધા જ થઈ ગયા, સાધુ સંતો મહાત્મા ભગવાનના નામ પર, હજુ સુધી બાપને ઘરે ગયા નથી. એ દાદાએ સાબિતને પુરવાર કર્યું કે જેને તારે વાળા ઉભા કર્યા, વાળાની અંદરમાં હું આચો તું સાચો, આ ઝઘડા વૃત્તિ થઈ ગઈ. આજે વિશ્વની અંદરમાં જનરલી કોઈ પણ ધર્મને ઓથે કરીને જીવનારા છે, અને આસ્થા રાખે છે, જીવે છે. હું એવો નથી કહેતો કે નથી જીવતા, એવું નથી કહેતો. પણ એ ફરી પાછો બાપને ઘરે થયા તો બાપને ઘરે જવા માટેનો ઠરીઠામ એનો પોતે જમા પાછું, જમા હિસાબિત પ્રમાણ 80 પેજ ઓનલી મૂળ માલિકના ખાતાની અંદરમાં જે હિસાબ આપણે આપવાનો છે સર્જનહાર પિતાને, એ હિસાબ બાપને ઘરેથી આવ્યા તો બાપને હિસાબ આપવાનો. એમાંથી બધા જ પરાસ્ત થયા છે અને કોઈ હજુ સુધી આપ્યા નથી, અને બાપને ઘરે હજુ સુધી ફર્યા નથી. એના માટે 84 લાખ ફેરા છે. એના માટે 84 લાખ ફેરા છે. તો દાદાએ આ 84 લાખ ફેરા ફેરવામાંથી આપણે બાપને ઘરે થયા તો બાપને ઘરે જવા માટેનો પ્રત્યેક પ્રમાણ હિસાબ પિતા કરતા તું છે આદ્ય મધ્ય અંતે એ આરતીની અંદરમાં
આપવામાં આવ્યું છે અણુ પરમાણુ રજેરજ હિસાબ જમા પ્રમાણ હિસાબ સ્વદેશ હિસાબી પ્રમાણ. એમાં લખ્યું છે કોણે નક્કી કીધું નહીં મળે માનવ દેહી. પછી નેક્સ્ટમાં લખ્યું છે કોણે નક્કી કીધું ફરી મળે છે માનવ દેહી. કોણે નક્કી કીધું નહીં મળે અને કોણે નક્કી કીધું ફરી મળે છે એનું પ્રત્યક્ષ પ્રમાણ હું કહું છું આજે. એનો પ્રત્યક્ષ પ્રમાણ દાદાએ કહ્યું છે. એટલે આ જે 4 યુગની વાતો છે, 4 યુગનું શરીર સાથે કમ્પેરિઝન કરીને બતાવ્યું છે. જે સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપર યુગ છે, કળિયુગ છે, તો એ પણ આપણે જોઈ લઈએ. તો સતયુગની અંદરમાં એમાં મત્સ્ય અવતાર માછલી જેવો એના 4,32,000 વર્ષ. પછી કચ્છ અવતાર કચ્છબા જેવો અવતાર એના 4,32,000 વર્ષ. પછી આ નૃસિંહ આપણે વારાહી અવતાર એના 4,32,000 વર્ષ. પછી આવશે નૃસિંહ અવતાર. સતયુગની અંદરમાં 4 ભગવાન થઈ ગયા. કે આપણે શરીર સાથે કમ્પેરિઝન કર્યું છે દાદાએ. આ તો એક શાસ્ત્રની વાત છે ને એની અંદરમાં શું છે દાદાએ એને ખોટા પાડ્યા છે. તો 4 યુગની અંદરમાં સતયુગમાં 4 ભગવાન થઈ ગયા એટલે 17,28,000 વર્ષ થયા ત્રેતા યુગની અંદરમાં. અને એ વખતે સોનાનું ચલણ ચાલતું હતું. સોનાનું ગોલ્ડનું ચલણ સતયુગ કહેવામાં આવે. એને સત એટલે સો, સત એટલે સાચું, ને સત એટલે સોનું પણ થાય, પ્યોર ગોલ્ડ. તો પછી નેક્સ્ટની અંદરમાં આવે છે ત્રેતા યુગ. ત્રેતા યુગની અંદરમાં 3 ભગવાન થઈ ગયા. તો એમાં જે વામન અવતાર, પરશુરામ અવતાર અને રામ અવતાર, અને એ 12,96,000 વર્ષ. 4,32,000 એક ભગવાનના એટલે 3 ભગવાન થાય કે 12,96,000 વર્ષ. તો એ વખતે ચાંદીનું ચલણ હતું. અને પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગ કોને કહેવાય? જે પાછલે બાજુ ચોરી કરે એને દ્વાપર યુગ કહેવામાં આવે છે. અને એ વખતે કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર આવ્યો અને 2 ભગવાન થયા એટલે 8,32,000. જે 4,32,000 ની જગ્યાએ 8,64,000 જે દ્વાપર યુગના થયા. અને કળિયુગ આવ્યો. કળિયુગ આવ્યો એની અંદરમાં કાગદી નાણું અને હળહળતું જૂઠું બોલે. અત્યારે દેશની અંદરમાં કોઈ સાચું બોલે છે ખરો? પેલા ફોન પર વાત કરતો હોય રાજપીપળા, બોલે ક્યાં? હું નર્મદા ડેમ પર છું એમ કે. જનરલી આ જૂઠું જ બોલાવે કે એનો વાણી, વિચાર, કર્તવ્ય જે કાંઈક છે મતલબી પ્રવૃત્તિ પર ચાલતું હોય. એટલે એ 4,32,000 વર્ષ કળિયુગની અંદરમાં. તો કળિયુગની અંદરમાં જે ટોટલ 10 ભગવાનો થઈ ગયા. મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર અને કલ્કી અવતાર. એ 10 અવતાર થઈ ગયા. તો 10 અવતારનું આખું સર્ક્યુલેશન દેખાડો 45,32,000 વર્ષ. તો દાદાએ શ્વાસોશ્વાસના બંધારણ પર બતાવ્યું છે. જે 24 કલાકની અંદરમાં આપણે જે જાપ જંપા એને કહેવાય સરપંચ પાવર. 43,20,000 બરાબર. જે 10 ભગવાનો થયા તો એક ભગવાનના 4,32,000 એટલે 10 ભગવાનના 43,20,000. મારે બોલવામાં ભૂલ થઈ ગઈ. તો હવે જે છે આ બંધારણની અંદરમાં દાદાએ એક શરીર પર દેખાડ્યું કમ્પેરિઝન વિથ અવર બોડી. તો શરીરની અંદરમાં શ્વાસોશ્વાસ પર લીધા. તો 24 કલાકની અંદરમાં શ્વાસ આપણે કેટલા લઈએ છીએ? 21,100. એમાં જે આંકડો આપી દીધો એ આંકડો માની નહીં લેવાનો, પણ આપણે એનો જે કામ કરીએ છીએ, ઊંઘીએ છીએ, કર્મયોગ, મિલન યોગની અંદરમાં કયા પ્રમાણે આપણે આંગુલ શ્વાસ ચાલે છે એનું બંધારણનો ખ્યાલ હોવો જોઈએ. તમે જેમ જેમ ઊંડે જશો તેમ તેમ અંદર જતા ખુલાસો નહીં થશે. એટલે આપણે જે ફક્ત જે 43,20,000 વર્ષનું છે એનું જ આપણે કરીએ. તો એમાં જે 21,600 શ્વાસ, એમાં બેઠક 12, ઉઠક 18, સુવત 36, મૈથુન 64, એ પ્રમાણે આપણું શરીરના જે કામગીરી કરીએ છીએ એ પ્રમાણે આપણે આંગુલ શ્વાસ ચાલે છે. એ બંધારણ દાદાએ બતાવ્યું.
તો એ બંધારણની અંદરમાં 21,600 તો ધણી ધણિયાણીનો ભેગા કરે તો 43,200 થાય. 43,200 થાય અને 10 એટલે 5 કર્મેન્દ્રિય અને 10 જ્ઞાનેન્દ્રિય, એ પ્રમાણે 10 ગુણે એટલે 4,32,000 વર્ષ થઈ ગયા. પછી આ જે આપણું જીવન છે, સત્યમેવ જયતેનું રૂલિંગ છે, સાચાનો રૂલિંગ વ્યવહાર છે, 4 શિવ શાસન સત્યમેવ જયતે, માતા પિતા દેવનાગરી લિપિની અંદરમાં 16 જે હિસાબ આપ્યો છે, તેનો 16 મલ્ટીપલ કરો, ગુણાકાર કરો એટલે 43,20,000 આવશે. એવી રીતે દાદાએ જે પૃથ્થકરણ કરી એક જ રીતે અલગ અલગ રીતે બધા પુરાવા આપ્યા છે. અને ઘણા એવું કહે છે કે આ વિશ્વ જગતની અંદરમાં જૂનામાં જૂનો વેદ છે. જૂનામાં જૂનો વેદ તમારે એક જાણવા ખાતર એક્ઝામ્પલ આપું છું. એટલે વેદ શાના પરથી લખાયા? ઘોડા પર, ગધેડા પર લખાયા? માણા પર જ લખાય જ નહીં. તો શરીર સાથે કમ્પેરિઝન કરો તો સાચું ગણાશે. તો એક જણો એવું કે આ બધું જીવ આપે છે, લેનાર છે, એ શિવજી લે છે, શિવજી આપે છે, ને કોઈ રામ નહીં આપે કે એ બી ભગવાન છે, તો એને નહીં બનાવ્યા ધરતી ના. કે કેમ કે રામે તમને મારેલા એટલે તમે નથી માનતા ને, એ તમે જેમ સમજી લેજો, બહુ લાંબુ નથી લેતો. તે ના ના એવું નથી કે તે શિવજી એ તો મોહણામાં ઊંઘી રહે. શિવજી ક્યાં ઊંઘે? મોહણામાં ઊંઘી રહે એમ. તો આ બધી રચના કેવી રીતે કરી નાખી એમ? તો ના કે એને જ બનાવી. તે જીવ આપનાર છે, જીવ લેનાર છે. એટલે મેં આમ પેલો વાટકીની અંદરમાં એક કણી વાટકીમાં મૂકેલી હતી, પેલો મહારાજ આવેલો હતો, એટલે આમ ફેરવ્યા કરે એટલે મને લાઈટ થઈ મૂક્યો. હવે અને મેં પૂછ્યું કે ઉંમરલાયક માણસ થઈ જાય, ખાવાનું છોડી દે તો શું થાય? છોકરો આપણે જો કંઈક ઉંમરલાયક થઈ ગયો હોય અને ખાવાનું છોડી દે તો શું થાય? તો કે મરી જાય. તો તું કહેશે કે શંકર ભગવાન જીવ લે લે છે એમ? તો ખાવાનું છોડે તો ખાવામાં જીવ છે કે નહીં? આ ખાવાનું આપણે છોડી દઈએ, ઉંમરલાયક થઈ ગયો, ખાવાનું છોડી દે, બધા મળવા જાય. એ પેલા કે ભાઈ કે પેલા વડીલ છે કે આપણે ખાવાનું છોડી દીધું, હવે મળવા જવું પડશે, છેલ્લી વિદાયગીરી છે કેમ કે ખાવાનું છોડી દીધું એટલે આ જીવ આ શરીરમાંથી નીકળવાની તૈયારી છે કે જીવ આના પર ચાલે છે. અને જીવની અંદરમાં આ શરીર બગડી ગયેલું તો બી નીકળી જાય, ખાવાનું ના મળે તો બી નીકળી જાય, શરીર બધું બગડી ગયેલું હોય તો બી નીકળી જાય, એટલે ખોડી બદલી દે. તો કહે છે કે બનાવ્યું તો કે શિવજીએ બનાવ્યું, જીવ લેનાર શિવજી છે. મને કહે છે કે તમે કે બહુ જાણો છો કેમ કે તો કે તમારે ગુરુ કરવો પડે. મૂકું કૂતરાને શીખવવો ના પડે, શીખીને આવેલો જ છે મૂકું એમ કહ્યું. એ કૂતરાને શીખવવું પડે છે કે તેવી રીતે શીખીને જ આવેલો છું એમ. એટલે પછી કહ્યું કે ઋગ્વેદ કયો જૂનામાં જૂનો વેદ કહે તો ઋગ્વેદ, પેલા કે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, સૂક્ષ્મવેદ, 18 પુરાણ બધી જ જાતનો બોલી ગયો. મેં કહું શરીર પર દેખાડ, આવડે તાર ને, એ તો ચોપડામાં વાંચેલું એ મૂક્યા કરે. એટલે આપણે દાદાએ જે પુરવાર કર્યું છે, આ જે જમણો અંગ છે એ છે ઋગ્વેદ. શરીર બંધારણ પર જ આ વિશ્વ જગતની અંદરમાં જે કંઈક ચોપડા લખાયો છે, જે કંઈક લખાયું છે, જે દેશનો હિસાબ તે દેહી હિસાબ, દેહી હિસાબની અંદરમાં પોતે પોતાનો દેહી ખોજ કરો અને પ્યારે હશો. એ ડોક્યુમેન્ટ સહિજસના રૂપમાં પહેલા દેશી હિસાબ છે, આ દેશી હિસાબને જાણો, દેહી હિસાબ જાણો. એટલે એકડી ચોપડીનો હિસાબ એ આપણે જાણતા નથી, તો એ આપણે જાણવાનું છે અને આપણે હિસાબ આપવાનો છે બાપને. તો આ જે કહેવાય ઋગ્વેદ કહેવાય, ડાબો અંગ છે એ યજુર્વેદ છે. બે જણા ધણી ધણિયાની થયા સામસામે, એને કહેવાય સામવેદ. મિલન થયું એને અથર્વવેદ કહેવાય છે. અને દીકરો દીકરી આવે પંચમ સૂક્ષ્મવેદ કહેવાય છે. આપણે થોથા ઉચોકવા નથી, દાદાએ તો સિમ્પલ બતાવી દીધું છે કુદરતી વ્યવહારનું. અત્યારે માયજી કહ્યું આકાશ પેલો ભૂત ભૂત ગંગા એવું કહે ને, ભૂતનો રસ્તો એવું કહે છે. તો આ જે મિલ્ક વે છે આકાશ ગંગા કહેવામાં આવે છે. તો આપણે જે આ વીમો છે પાછળના ભાગનો બોર્ડર જે કહેવામાં આવે છે ને, એના માળખાના ભાગની અંદરમાં આ દોરો છે. જેવી છે શરીરની રચના છે, આ જે શરીરની અંદરમાં જે 52 મણકા છે
52 પુરુષના અને 52 બાયના, પુરુષોના બાયના કેટલા થાય? 104. અને એ ઉપનિષદ જે છે, પેલા 104 ઉપનિષદ કહેવામાં આવે છે ને 4 ની અંદર ફરી પાસે 4 ઉમેરે છે, 104 + 4 એટલે 108 પણ મણકા. એટલે એ શરીરના કુદરતી રચનાની અંદરમાં આપણી શરીરની રચના છે. અને જે કુદરતી રચનામાં જે આ જે સૂર્ય છે એ ઉત્તર તરફ ઉત્તરાયણ કરે છે. દિવસે દિવસે તલ ભર આગળ વધે છે ઉત્તર તરફ, અને ઉત્તર તરફ વધતો વધતો જાય છે. અને પછી જે ઉત્તરાયણ આવે છે મકર સંક્રાંતિ, તે દિવસે તલ ભર એ પ્રમાણે ફરી પાછું આવે છે. તો આની પરિક્રમા જુઓ. અને તે દિવસે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. અને આમ જે જાય છે પરિપૂર્ણ થાય છે, મતલબની અંદરમાં પૂર જોવાની આવે છે આ કુદરતી રચનાનું. અને આપણું શરીર પર જુઓ, 14 જાન્યુઆરી છે મકર સંક્રાંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે. એટલે શરીરનું જે બંધારણ છે એ હિસાબિક જીવન છે. એ આપણે પોતે પોતાનો શરીર દેહ વાપર હિસાબ જમા કરવા માટેનું છે, જમા પ્રમાણ હિસાબ. તો એ જે છે પછી આપણે ઉતરતું થાય. એવી રીતે જે સુદની અંદરમાં ચંદ્રમા છે એ વધતો 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 મોટો થાય. અને જ્યારે ઉગે છે ત્યારે ઊંધું ઝાડ ને ડૂબે છે ત્યારે સીધું ઝાડ થાય છે. અને ઘણાના મનની અંદરમાં સૂર્ય ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, સૂર્ય ઉગતો પણ નથી ને સૂર્ય ડૂબતો પણ નથી. એ અખંડ છે. આરતીમાં જોઈ લેજો. અને એ સેમ ચંદ્રનું છે. સૂર્ય કે ચંદ્ર ઉગતો પણ નથી ને ડૂબતો નથી, એ અખંડ છે. આ એક વૈજ્ઞાનિક રીતે પણ જુઓ, આ ધરતી ફરે છે, સૂર્ય સ્થિર છે, અને જે ચંદ્ર છે એનો ઉપગ્રહ કહેવામાં આવે છે. આ વિજ્ઞાન બોલે છે. પણ આપણે જે આ આંખો આપેલી છે, આ જમણી આંખ છે સૂર્ય છે, ડાબી આંખ ચંદ્ર છે. અને એ પ્રમાણે આ જે છે આ શરીરના વાળના આનો પણ આખું કેટલું જોજન છે. પહેલા જોજનની અંદરમાં ખુલાસાઓ થતા હતા. તો એ શરીર બંધારણની અંદરમાં આખી રચનાની રચના આપવામાં આવી છે. જે સૂર્ય છે ફરી પાછો એમ ફરતો 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 આવશે, અને એના ફરી એ જગ્યા પર આવશે ત્યારે વરસાદ પડે. ઘણા વડીલો ખેતી કરતા હતા, ધરતી જોડે આધાર હતો, એની જોડે મિલનમાં કામ કરતા હતા, એને બધી જ ખબર પડતી હતી. અને ગણતરી અહીંના સમાજ બી અહીંયા રહે છે એમનો પણ ખબર હશે. આ જગ્યા પરથી એટલે આ જગ્યાએ થશે ને ફરી પાછો રિટર્ન આવશે સૂર્ય. તો બીજી બાજુ જુઓ, આ જે કાથીરું કહેવાય છે ને, કાથીરું, આ જે ડૂબી જાય એના પછી 28 દિવસ પછી વરસાદ આવે. કાથેરીઓ છે ને જે કાંઠા કહેવામાં આવે છે, એ કાથેરું ડૂબી જાય એ સપ્તર્ષિ એક લપુક ઝપુક લપુક થાય છે. એ કાથેરું ડૂબી જાય ત્યાર પછી એનો ગણતરી કરવાનો. પણ અત્યારે કોને જોવાનો ટાઈમ છે? એ તો પેલા ટીવી પર જાણે, પેલા મોબાઈલની અંદરમાં જોઈ જાય, એ જ સાચું માને છે. પણ આ જુઓ, કુદરતી રચના જુઓ, અને કુદરતી રચનાની આપણે શરીરની રચનાની અંદરમાં જુઓ, તો એ જે સપ્તર્ષિ છે એ સપ્તર્ષિ ડૂબી જશે તે દિવસથી આપણે ગણો 28 દિવસે વરસાદ પડે ને પડે ને પડે જ. એવી રીતે આ જે સૂર્ય છે એનો આપણે રાહડું કહે છે. હળની જોડે પેલા જોતરે ને એને રાહડું કહેવાય. તો એટલું રાહડા જેટલું, એટલે લગભગ 3 વામ જેટલું હોય રાહડું. એટલે ત્યાંથી પાછો સૂર્ય ફરતો હોય તે રાહડા જેટલું આવે તો ત્યાં એ ટાઈમ તે પ્રમાણે વરસાદ ચાલુ થઈ જાય. પણ વરસાદ ચાલુ થઈ જાય તે પહેલા આ ધરતીની અંદરમાં આ જે ધરતી માતા છે અને પુષ્કળ ગરમી થાય છે. અને પુષ્કળ ગરમીની અંદરમાં જે કાળી જમીન હોય તો ત્યાં મોટા મોટા ફાટો થાય છે, પગ પણ પહેરી જાય એવા, એટલી ફાટી જાય છે. અને જે તે એટલી સખત ગરમી હોય છે એટલે એ મિલન માટે ઝંખના કરે છે ધરતી માતા કે આવો મિલન માટે, કુદરતી મિલન માટે. એ કોને? બે જોડાના રૂલિંગ માટે. અને નૈઋત્યનો પવન વાય છે ને ઈશાની ગાજવીજ થાય છે. ઈશાની ગાજવીજની અંદરમાં આ બેનું મિલન થાય છે. પવન
અને જે ગાજવીજ થાય એ પ્રમાણે જોડાનું મિલન થાય છે. તો 2.5 કલાક કે 2.5 દિવસની અંદરમાં ગાજવીજ સતત ચાલુ હોય તો 2.5 કલાકમાં વાદળ દેખાતું ના હોય પણ વરસાદ ચાલુ થઈ જાય. પણ કુદરતી ક્રમ પણ જુઓ, આ જ્યારે વરસાદનો છાંટો ના પડે કૂવામાં, પહેલા જે કૂવા હતા અત્યારે બી હશે, તો એ કૂવાની અંદરમાં એક વરસાદનો છાંટો ના પડે પણ વરસાદનો સમય શરૂ થવાનો હોય તો પાણીનો ભેજ ઉપર આવી જાય છે. પાણી ના હોય ને નજીકમાં હોય, કદાચ મોડેથી હટાયેલું હોય કે ઓછું થયેલું હોય તો એ પાણી ઉપર આવે છે. એક છાંટો ના પડે તો એ ધરતી માતાથી પાણી ઉપર આવી જાય છે. એટલે માતાનો ભેજ નીચેથી ઉપર ચડે છે અને બાપનો વરસાદ છે, આ બેને મિલન થાય છે. એટલે કુદરતી રીતે જે વાદળની અંદરમાંથી જે વરસાદ પડે છે એટલે બેનો એટલે ગાજવીજ થાય છે, તડાકા ભડાકા થાય છે. ઘણા કહે છે આ વીજળી કેમ થાય છે, વિજ્ઞાન વાળા કહે કે વાદળો ઘસાતા હોય તો ગાજવીજ થાય. વરસાદ શરૂઆતનો વરસાદ પડે ત્યારે જ ગાજવીજ થાય, ત્યારે જ વાદળો ઘસાય, અને જતો હોય ત્યારે જ ગાજવીજ થાય, ત્યારે જ વાદળો ઘસાતા તે વચ્ચે ઘસાતા ના હોય. શરીર પર જુઓ બેના મિલન થાય છે, તલપપર થાય છે. પરિપક્વતા સમયની અંદરમાં દીકરો દીકરી લાવવા માટે કર્મયોગ મિલન એક થાય છે. એ ઝંખના છે, એ પ્રાર્થના છે, આરતી છે, બાંગ છે, બાંગી છે, જેને જે પ્રમાણે આ કુદરતી રચનાનું બંધારણની વાત છે. એવી રીતે મિલનની અંદરમાં અને જ્યારે ડિલિવરી થાય ત્યારે તે પ્રમાણે ડિલિવરી જતો વરસાદ હોય છે ત્યારે ગાજવીજ કરીને જતો રહે છે. એટલે જ્યારે આ ધરતી પર જે કુદરતી રચના પર છો તો આ જે વરસાદ પડે છે તો બીજ અંકુર આપણે ચાડીને જોઈશું આટલાની અંદરમાં તો એનો બીજ ના મળે. પણ જે ઉપરથી વરસાદ પડશે કુદરતી રીતે તો એ વરસાદ પડશે તો એની અંદરમાં હરેક પ્રકારના બીજ અંકુરો ફૂટી નીકળશે. તો બીજ અંકુરની અંદરમાં દરેકને એને સમય હોય છે. મોટા ઝાડ પાન એના આયુષ્ય લાંબુ હોય છે. પછી પિતૃજળ પ્રકાશ ધાન્ય કણીનો, તુવેરનો છે, પછી ડાંગરનો છે, બાજરી છે, કોઈ પણ વસ્તુ કુદરતી બંધારણનો. તો એ કુદરતી બંધારણનો એનો સમય પરિપક્વતા માટે છે. એવી રીતે મનુષ્ય માટે 10 મહિનાનો છે. કોઈ કહે કે 9 મહિના 9 દિવસ માના ગર્ભની અંદરમાં ખોટો છે, હિસાબ ખોટો છે. એટલે દાદાએ એમને બાપને ઘરે હજુ સુધી નહીં જવા દીધા, ત્યાં કે હિસાબ જ નથી આવડ્યો. અને દાદાએ સ્વનો સત્યમેવ જયતેનો 4 શિવસ્યાસન સત્યમેવ જયતે કુદરતી રૂલિંગ વ્યવહાર દાદાએ બતાવ્યું. અને માતા પિતા સ્વર્ગીય ભૂમિકા છે, એટલે કે ફાધરલેન્ડ મધરલેન્ડ માતૃવતન જે હાથીની અંદરમાં પાછળ જે આપવામાં આવ્યું છે જરા વાંચી લેજો. સ્વર્ગીય ભૂમિકા, માતા પિતા વગર આ અવતાર ના આવે. એટલે આ જે સ્વર્ગીય ભૂમિકા છે દરેક શાસ્ત્રની અંદરમાં કહેવામાં આવે છે પ્રથમ પરમ પિતા નમો, પિતાને નમો. એટલે જે માતા પિતા વગર અવતાર નહીં, એટલે પિતા વગર સંસાર નહીં ને માતા વગર અવતાર નહીં. તો કે ગાયત્રી મંત્ર મને આવડે છે પણ બોલતો નથી, એ આપણું કામ નથી. તો કહે છે માતા વગર અવતાર નહીં, એટલી માતા શું કરે? એટલે અણુ પરમાણુ જે કંઈક છે એ માતાને પિતાની અંદરમાં છે. એટલે દોનોનો મિલનનો આ કુદરતી રૂલિંગ વ્યવહાર છે. એટલે સૂર્ય ને ચંદ્ર, આકાશ ને ધરતી, જે પવન ને પાણી, એ જે ગાજવીજ થાય છે એ કુદરતી મિલનમાં થાય છે અને એ પ્રમાણે વરસાદ પડે છે. તો આ વર્ષે કેવો વરસાદ પડ્યો? વરસાદ 4 મહિના 5 મહિના ચાલુ જ રાખ્યો. એટલે માલિકને જેટલો આપવાનો તેટલું જ આપશે. આપણે ગણતરી મનની અંદરમાં દાખલા ગણી થાકી જશો, આપણો દાખલો સાચો નહીં પડે. માલિકના હાથની વાત છે. મેં આટલું પકાવ્યું એમ કે ઉપર વાળો પડે તો ખબર ના પડે તો ખબર પડે. વરસાદ ના પડે તો ખબર પડે મેં પકાવ્યું. આના વગર ચાલે નહીં ને. બધા કહે છે કે મેં આટલું પકાવ્યું. આવી ભણગા ફૂંકવાનું બંધ કરો. વ્યવહાર જાણો, અમલમાં મૂકો. દોષી ના બનો, કુદરતી રોલિંગનો દ્રોહ ના બનો. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે કુદરતી રચના છે એ રચનાની અંદરમાં આપણી રચના છે. પેલા કહે છે કોણ ક્યાંથી આવ્યો? ખૈબર ઘાટ બોલન ઘાટને માર્ગે સિંધુ નદી કાંઠે આવીને વસ્યા. સિંધુ પાર બન્યા તે હિન્દુ. તો આપણે કઈ ઘાટથી આવેલા છે? એમના આવવાનો રસ્તો જુદો છે ને આપણે આવવાનો રસ્તો જુદો છે એવો નથી.
તો દાદાએ એ માટે દરેકને કહ્યું છે રૂલિંગ કુદરતી દરેકને લાગુ પડે છે. ઇતિહાસ ગમે તે બોલતો હોય પણ આપણા શરીર પર જુઓ, દરેક જીવના માતાના ગર્ભમાંથી જે છે બંધારણ તાજનો રાજ્યાભિષેક કરી આ ધરતી પર આવે છે અને એને પરિપક્વ સમય થાય ત્યારે જ એને ડિલિવરી થઈ શકે. અને એ બાબતની અંદરમાં એક્સ્યુલેટેડ પાર્શલી એરિયા શબ્દ વપરાય છે અને કાલે પણ ખુલાસા થયા. જે કમળ ભૂમિકા એનિમલ પેનિન્સ્યુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડ, આ એશિયા ખંડ છે, એને દક્ષિણે પડેલો અમાપમાં જે જંબુ દ્વીપકલ્પ, એને ભારતાજ ખંડ કહેવાય. એના રાષ્ટ્ર, એરિયા, વિસ્તાર, દેશ ને દેશ રૂલિંગ વ્યવહાર છે, દેશનો રૂલિંગ વ્યવહાર. તો એ જે છે એ રૂલિંગ વ્યવહાર જાણો. એમાં જે કમળ ભૂમિકા છે, વોટર લીલી વોટરમાર્કમાં દસ્તાવેજની અંદરમાં પ્રકાશમાં એ કોનું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. એનો ઓનર છે. અને દાદાએ પુરવાર કર્યું છે. વિશ્વ જગતમાં આવો કોઈ પુરવાર થયો નથી, થવાનો પણ નથી. આ દસ્તાવેજ છે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ, એટલે કે નોન જ્યુડિશિયલ કુદરતી નેચરલી આખું વિશ્વ. આ કઈ સૂર્ય ચંદ્ર મેં બનાવ્યું છે, મેં બનાવ્યું છે, આ કુદરતી બંધારણનું જ્ઞાન નથી. જેના વર્ષના દિવસે દરેકના અલગ અલગ છે. અંગ્રેજીના 365 દિવસ, પારસીના 365 દિવસ, મુસલમાનના 354 દિવસ, હિન્દુના 360 દિવસ. આ તો એક જ છે. તો એમાં દિવસો કેમ ગલત? તમને આવડતું નથી, આ કુદરતી બંધારણની ઓળખ નથી, તો બનાવ્યું કેવી રીતે? આ સ્પષ્ટતા થાય છે. તો દાદાએ નેચરલ જે કુદરતી વ્યવહારનો બંધારણનો એ અપ ટુ ઝેડ મતલબની અંદરમાં અણુ પરમાણુ હૃદય રજનો હિસાબ આપ્યો છે. અને જેને જે કંઈક નિષ્ણાત હોય છે એ કમ્પેરિઝન બોડી શરીર સાથે સરખામણી કરી છે. સ્વર ને વ્યંજન, આ સ્વર છે અને આ વ્યંજન છે. તો સ્વર ને વ્યંજન ની અંદરમાં દરેકને દીકરો દીકરી લાવવા માટેનું જે એના બંધારણ છે, કખો ગ ગ અંગ ચ સ જ ડ, જે બધું બંધારણમાં છે એવા 52 આવે છે. અને 52 ને કોઈની જાણકારી નથી, દાદાએ પુરવાર કર્યા છે. 52 તો એ બંધારણની અંદરમાં અંગ અને જ્ઞ આ જે અત્યારે ક્યારના માજી વાત કરી હતી. તો કહેવાનો મતલબ શું છે કે આ બધું છુપાવ્યું છે. તો દાદાએ બધું જ ઓપન કર્યું. અને જેનો પોતે પોતાના ધર્મનો બંધારણ જાણતા નથી. ઓમ કોને કહેવાય, સ્વસ્તિક કોને કહેવાય, 786 દૂજ કા ચાંદ કોને કહેવાય, એ વસ્તુ જાણતા જ નથી. એ કહેશે કે અમારું પવિત્ર છે 786 દૂજ કા ચાંદ. અમે વિરોધ નથી કરતા, ખોટું છે એમ પણ કહેવા માંગતો નથી. પણ દાદાએ પુરવાર કરી કે 786 એટલે 7 એટલે સપ્તભૂમિકા, 8 એટલે માતા પિતાના આત્મક, 6 એટલે ખટીયોગ, અને ઉપર લખાય દૂજ કા ચાંદ. દૂજ કા ચાંદ એટલે બાયનો ફાટનો ભાગ, એમાં જે બિંદી પડે એ ધરતી ધારણ ધાતુ ઉમારે, એનો 786 દૂજ કા ચાંદ કહેવાય છે. ઓમનું પણ એ પ્રમાણે છે. 3 એટલે યુવાની તાજો માજો, એમાં લિંગ મૂક્યો, એમાં બાયનો ફાટનો ભાગ, એમાં ધરતી ધારણ ધાતુ ઉમેરાયો, બિંદુ પડ્યું. એવી રીતે જે સ્વસ્તિક છે, આ કર્મયોગ મિલન યોગના જે પગના પ્રતીક છે એ બતાવે છે. અને જે કંઈ કહે છે એની અંદરમાં પેલા સંત કબીર કહી ગયો कि पत्थर पूजने से जो हरि मिले, पत्थर पूजने से जो हरि मिले, तो मैं पूजू सब पहाड़, उससे तो चक्की भली पीस खावे संसार. કબીરની વાણી છે, દોહા છે, બધું જ. તો એ કહેશે કે પથ્થર પૂજનાથી જ હરી મળતો હોય તો પહાડોના પહાડો પૂજી મારું. પણ એના કરતા ચક્કી છે, ઘંટી હારી કે જેના છે કે પીસકાવા થકી આપણું શરીર ચાલે છે, દળીને ખાવા થકી, એમ કહે છે. એટલે આ બંધારણની અંદરમાં આ બધું આપણને ગેરમાર્ગે દોરેલા છે, સત્ય હકીકત છુપાવી છે. એટલે આ જે રૂલિંગ વ્યવહારમાં છે, આજે આપણે આરતીનો વિષય છે, બહુ લાંબો નથી લેતો. હવે આ એક મુખ પુરુષનો ખાલી ખુલાસાઓ કરું છું. આ જે સ્વકર્તા પિતૃ કે જય, આપણે વિવેક કરી છે, સ્વકર્તા પિતૃ કે જય. હવે
સ્વ એટલે પોતે, કર્તા એટલે મને બનાવનાર, સ્વ કરતા પિતુ કે જે કર્તા કોણ છે? કર્તાની અંદરમાં પ્રથમ જે છે માતા અને પિતા. ને માતા પિતાને કોને બનાવતા? સર્જનહાર પિતા. એટલે બનાવનાર તો ખરો જ, પણ એ સ્વર્ગીય ભૂમિકા માતા અને પિતા એ જોડા જોડા રૂલિંગ મૂકી દીધા. એટલે સ્વ કરતા, એટલે કર્તાની અંદરમાં માતા પિતા, પણ એ માતા પિતાને બનાવનાર પણ સર્જનહાર પિતા છે. એટલે કે જે બનાવનાર છે એને બાપની જય, સર્જનહાર પિતાની જય, એ પ્રમાણે આપણે વિવેક કરીશું. તો એની અંદરમાં માતાનું જે આપણે છે એ ડાબું અને જમણું ધાવણ ધાવીને મોટું થયું છે, એની જય પણ આવે છે માતા પિતાનું. કુદરતી બંધારણનું છે. ધરતી માતાનું આપણે મોટા થઈ ગયા, ધરતી માતાનું ધાવણ ધાવીએ છીએ, એને આપણે વિવેક છે એટલે સો કરતા પિતા કે છે, એના થકી આપણું શરીર ચાલે છે ને. તો આ કુદરતી બંધારણની વાત છે. અને એમાં જે ફાધરહુડ એટલે બાપનું ઘર, બાપ પદ, પદ મતલબ સ્થાન, તે બાપનું ઘર. આમની અંદરમાં આ જે શબ્દો છે આ વિશ્વ જગતની અંદરમાં મુકાયેલો છે અને દાદાએ પુરવાર કર્યું છે. આમાં અંગ્રેજીની અંદરમાં કહેવામાં આવશે વિથ ધ હોલી ફાધરહુડ, ગ્રેટેસ્ટ હોલી સ્પિરિચ્યુઅલિટી, સ્પિરિચ્યુઅલ પીસ, પીસેબલ ટેટી ઓફ વર્લ્ડ પીસ. એટલે કે બાપ પદના કુદરતી નેચરલી વ્યવહારની અંદરમાં જે આ બધી રચનાની રચના છે, સર્જન છે, સર્જાય છે અને વિશ્વને સુખી થવા માટેનું સાધન છે. એ પ્રમાણે ઓનર ઓફ ઇન્ડિયા એટલે દાદા ઓનર ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયા એટલે દેશને દેહ રૂલિંગ વ્યવહારનો, પુરુષ ભાઈનો રૂલિંગ વ્યવહારનો ઓનર છે. અને પિતૃપદ સત્ય છે, એટલે કે બાપનું ઘર એ સત્ય છે, સાચું છે. એ દાબી પ્રૂવ એન્ડ પ્રૂફ ધેટ. એટલે કોઈ પણ ધર્મ કરતા બાપ પદ સત્ય છે, સાચું છે, એમ વિદ આ પુરવાર થયેલું છે. અને સત્ય છે, સાચું છે. અને આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ, જે આ જે સમાજ છે આધ્યાત્મિક એટલે આદિકાળનું, એ આત્માનું જે કુદરતી રૂલિંગ વ્યવહારનું એનો જ્ઞાન છે. અને એ જ્ઞાનના અનુસંધાનમાં બાપને ઘરેથી આવ્યા હતા. બાપને ઘરે જવા માટેનો રસ્તો જે દાદાએ બતાવ્યો છે એ જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ છે. ઉચ્ચ કક્ષાનું ઊંચામાં ઊંચું છે. આ વિશ્વની અંદરમાં આના જેવો સમાજ કોઈ નથી. એ દાદાએ આપણને એટલું મોટું સ્થાન આપ્યું છે. અને ટોપ લેવલ પર સૂર્ય આપણે જે પ્રથમ કક્ષાનું મૂકવામાં આવ્યું છે. એટલે એ કોમ્યુનિટી મતલબ પ્રથમ કક્ષાનો સમાજ. એસી એટલે એન્ટીક્રાઇસ્ટ થાય, એસી એટલે જે એકાઉન્ટ પે થાય. આ બધા દરેક ઘણા શબ્દો છે, 10-11 છે એનો મિનિંગો. એસી એટલે એકાઉન્ટ ઓફ કરંટ, આ બધું જ. એસી એટલે જે વાતાનુકૂલિત, એને પણ એર કન્ડિશન એ પ્રમાણે કહેવામાં આવે છે. પણ આ જે દાદાએ છે હિસાબિક, જે આ જે સમાજ છે એ હિસાબિક જે જીવન જીવે છે અને કુદરતી રૂલિંગ વ્યવહારની અંદરમાં, અમલ અમલી વ્યવહારની અંદરમાં મૂકે છે અને બાપને ઘરે જવા માટે જમા પ્રમાણ હિસાબ આપે છે. અને એ પ્રમાણે આપણને ઉચ્ચ સ્થાન આપેલું છે. એમાં પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એસી, એસબીઆઈ 2 સ્ટાર, ક્રાઉન તાજ, વોટર લીલી, વોટર માર્ક, એ બધા કાલે ખુલાસાઓ થઈ ગયા. અને ક્રાઉન તાજ એનો પણ કાલે ખુલાસા થઈ ગયા. તો ક્રાઉન તાજની અંદરમાં જે અત્યારે લંડનના મ્યુઝિયમની અંદરમાં મૂકવામાં આવ્યું છે એનો પુરાવો છે ક્રાઉન ઓફ ઇન્ડિયા. અને દાદાના ટપાલની અંદરમાં એમાં જે લખવામાં આવ્યું છે એસી ભારત સરકાર, ગવર્મેન્ટ, એસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, એસી ભારત સરકાર, એસી કોર કેસરી માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, મુકામ કટાસવાડ, તાલુકા પોસ્ટ વ્યારા, ડિસ્ટ્રિક્ટ સુરત, હાલ તાપી, ગુજરાત, સ્ટેટ ભારત ઇન્ડિયા. ફાધરલેન્ડ, મધરલેન્ડ, માદરે વતન, એન્ડ એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન. એટલે કે તાજના 1700માં તાજનો ઓનરનો માલિક ધણી કોણ છે એ પ્રસિદ્ધિ કરી છે. અને દાદા પોતે પુરવાર થયેલા છે આ દસ્તાવેજના રૂપમાં. વિશ્વની અંદરમાં કેમ નથી ક્રાઉન તાજનો માલિક કોઈ થયો? આવા દસ્તાવેજો પુરાવા કેમ ભારતની અંદરમાં, ઇન્ડિયામાં જ છે? એ વિશ્વની અંદરમાં આવો કોઈ દસ્તાવેજ નથી. અને સાબિતને પુરવાર કરનાર કહેવાનો છે ગુજરાત કટાસવાળનો છે.